આજે 500 વર્ષ બાદ ભગવાન રામલલ્લા પોતાના મંદિરમાં બિરાજમાન થયા છે ત્યારે સમગ્ર વિશ્વ સહિત ભારતમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, આખા ભારતમાં ઉત્સાહ છે, ત્યારે મોડાસા સહિત અરવલ્લી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે। ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના જે પ્રમુખ છે તે આપણી સાથે ઉપસ્થિત છે। સંજયભાઈ, કેવા પ્રકારનો ઉત્સાહ, કારણ કે ભગવાન રામલલ્લા 500 વર્ષ બાદ પોતાના મંદિરમાં બિરાજમાન થયા છે? जय श्री राम। આજે તો આનંદની કોઈ પાર નથી। આજે આનંદ અહીં આનંદ છે। આજે દિવાળી કરતા પોતાના ગેર પ્રસંગ હોય એના કરતા પણ વિશેષ એક આનંદ છવાયેલો છે। અયોધ્યામાં પ્રભુ શ્રી રામ જે બિરાજમાન થયા છે, આજે આ 500 વર્ષનો ઇતિહાસ છે। જે સાધુ સંતોએ, જે કાર સેવકોએ જે બલિદાન આપ્યા છે, એના ભાગરૂપે આજે એમના આત્માને શાંતિ મળે। અને આજે એટલો આનંદ છે કે આજે રામ ભક્તોએ દરેક નગરમાં અને દરેક શહેરમાં, અયોધ્યા તો જઈ શકતા નથી, પણ અયોધ્યા આજે એમના નગરોમાં બનાવી છે અને દરેક મંદિરોમાં રામધૂન, હનુમાન ચાલીસા અને મહાઆરતી કરીને પર્વને ખૂબ એન્જોય કર્યો છે। તો આજે ખુશીનો માહોલ છવાયો છે। સંજયભાઈ, મોટેરામાં તો ઠીક, બાળકોમાં પણ એ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે, શું કહેશો? હા, આ અયોધ્યામાં પ્રભુ શ્રી રામ બિરાજમાન થયા છે તો નાના ભૂલકાઓ પણ રસ્તામાં મળે છે તો જય શ્રી રામ, જો ભગવો ધ્વજા મળી ગઈ કે કોઈ ભગવાન શ્રી રામનું, તો બાળકો પણ એટલા જ ઉત્સાહના આનંદમાં છે કે પ્રભુ શ્રી રામનું નામ દે છે। આજે કેવા પ્રકારના કાર્યક્રમોનું આયોજન મોડાસામાં? આજે મોડાસાની અંદર આતશબાજી કરી છે, શોભાયાત્રાઓ કરી છે અને દરેક મંદિરોમાં ભજન કીર્તનો થાય છે અને સુંદરકાંડના બી આયોજન કરેલા છે જિલ્લાભરમાં। તો આ હતા વીએચપીના પ્રમુખ સંજયભાઈ। તેમનું જણાવવું છે જે પ્રકારે 500 વર્ષનો જે જૂનો ઇતિહાસ રહેલો છે અને આજે ભગવાન રામલલ્લા પોતાના મંદિરમાં બિરાજમાન થયા છે, તેને જ લઈ કાર સેવકો અને વીએચપીના જે આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, તેમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સહયોગી નીરવ પ્રજાપતિ અને ધવલ રાઠોડ સાથે હું ઋતુલ પ્રજાપતિ, સમાચાર 31, મોડાસા।